અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખાસ કરીને બસંત બહાર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રહીશોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। અગાઉ અહીં ડીવોટરિંગ પંપ મારફતે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે સામાન્ય વરસાદ પડતા ફરીથી એ જ જૂની અને ખરાબ સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં ડ્રેનેજની વાત હોય કે પછી સ્ટ્રોમ વોટરની વાત હોય, સિસ્ટમ એ હદે ખોરવાઈ ગઈ છે કે જે પ્રમાણે સામાન્ય વરસાદ વરસે છે ને તેના કારણે પણ અનેક સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે। બોપલ વિસ્તારમાં આવેલી આ બસંત બહાર સોસાયટી છે, કરોડો રૂપિયાના બંગલા લોકોએ અહીં ખરીદ્યા હતા, પરંતુ દશા આજ કઈ થઈ ગઈ છે તે જોઈ શકાય છે। મહત્વનું છે કે આખી સોસાયટી છે તે જાણે કે બેટમાં ફેરવાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે, જેને લઈને લોકો જે છે તેને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે થઈને પણ હાલાકી ભોગવવી પડે તે પ્રકારની સ્થિતિ સર્જાય છે। આ અગાઉ જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે પણ અહીં ડીવોટરિંગ પંપના માધ્યમથી પાણી કાઢવાની ફરજ પડી હતી, ત્યારે આજે સામાન્ય વરસાદમાં પણ આ જ સ્થિતિ અહીં જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।